Good morning to everybody. Once again, Prita sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 10 જેમાં રીડ 1 છે ગ્રીન ચાર્ટર અને જેનો આજે આપણે પહેલો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? પણ પહેલા તો ટાઇટલ જે ગ્રીન ચાર્ટર છે એનો શું મિનિંગ થાય, બરોબર? તો એ મિનિંગ અહીં લખેલો છે, જો ग्रीन चार्टर, राइट, यानी कि कॉन्ट्रैक्ट और एग्रीमेंट रिगार्डिंग एनवायरमेंट यानी पर्यावरण ने लगतो एक कॉन्ट्रैक्ट है कि एक एग्रीमेंट है એટલે કે पर्यावरणનું ઘોષણાપત્ર કહી શકો તમે, અથવા તો હરિયાળું જે ગ્રીન કીધું હરિયાળું હકનામું કહી શકો તમે, બરાબર? હકનામું કયો કે ઘોષણાપત્ર કયો, पर्यावरणનું કયો કે હરિયાળું કયો, બરાબર છે? यानी ग्रीन चार्टर ए पर्यावरण ऊपर आधारित ए आखू चेप्टर छे। पर्यावरणનું घोषणापत्र कहो के પછી હરિયાળું હકનામું કહો, બરાબર છે? નાઉ લેટ્સ બિગિન ધ ફર્સ્ટ પાર્ટ. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર dramatically urgent and serious problems that can lead to calamitous consequences. પહેલી બે સમસ્યાના નામ આપેલા છે. ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જનો અર્થ થાય આબોહવામાં આવતું પરિવર્તન, બરાબર? ક્લાઇમેટ ચેન્જનો અર્થ આબોહવામાં આવતું પરિવર્તન. અને બીજું મોસ્ટ આઈમ્પી વર્ડ છે ગ્લોબલ વોર્મિંગ, જેના વિશે એસે બી આવી શકે અને સ્પીચ પણ આવી શકે છે, બરાબર? ગ્લોબલ વોર્મિંગ યાને પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો, બરાબર છે? યાને બે સિરિયસ સમસ્યા. એકનું નામ છે ક્લાઇમેટ ચેન્જ યાને આબોહવામાં પરિવર્તન, અને બીજું છે ગ્લોબલ વોર્મિંગ યાને પૃથ્વીના તાપમાનમાં થતો વધારો. એ ડ્રામેટિકલી, આમ તો ડ્રામેટિકલી નો અર્થ થાય નાટ્યાત્મક રીતે, પણ અહીં એનો અર્થ આપણે લઈએ છીએ કે જોરદાર રીતે, પ્રભાવક રીતે, બરાબર? આ બંને જે સમસ્યા છે એ જોરદાર રીતે અને પ્રભાવક રીતે અર્જન્ટ અને સિરિયસ પ્રોબ્લેમ છે. અર્જન્ટ એટલે તાત્કાલિક કયો કે તાકીદ કયો, અને ગંભીર સમસ્યા છે. યાને પ્રભાવક રીતે આ બંને સમસ્યા એ ગંભીર સમસ્યા છે, તાકીદ સમસ્યા છે, અને આ બંને સમસ્યા આબોહવામાં પરિવર્તન અને પૃથ્વીના તાપમાનમાં થતો વધારો, આ બંને એવી ગંભીર સમસ્યા છે, એવી પ્રભાવક ગંભીર સમસ્યા છે કે that can lead to એટલે ના તરફ દોરી જવું. એ તમને દોરી જશે. કેની તરફ દોરી જશે? ક્યાં લઈ જશે? તો કે calamitous consequences. યાને calamitous યાને શું? ટ્રેજિક કે ડ્રેડફુલ, જેને કહેવાય આપત્તિજનક. અને કોન્સિક્વન્સીસ એટલે શું? તો કે રિઝલ્ટ એટલે કે પરિણામો. યાને આ બંને સમસ્યા એ આપત્તિજનક પરિણામ તરફ લઈ જશે કે દોરી જશે. એટલે અહીંયા કીધું કે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ, આબોહવામાં થતો પરિવર્તન અને પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો એ પ્રભાવક રીતે ગંભીર સમસ્યા છે, જે સમસ્યા આપત્તિજનક પરિણામ તરફ લઈ જઈ શકે છે, બરાબર? We do not need to wait for governments alone to find solutions to these terrible problems. We do not need यानी જરૂર હોવી. We do not need to wait for એટલે ના માટે રાહ જોવી. હવે we do not need to wait for governments alone. આપણે સરકાર માટેની રાહ જોવાની જરૂર નથી કે સરકાર alone એટલે એકલા હાથે, એકલી સરકાર શું કરી શકે ભાઈ, બરોબર છે? આપણે એ સરકાર શું કરે અને એ ફાઇન્ડ સોલ્યુશન્સ યાને કે ઉકેલ શોધવો, કે આપણે રાહ જોઈએ કે સરકાર છે એ એકલા હાથે એનો ઉકેલ શોધી લેશે, બરોબર છે? અને આપણે રાહ જોતા બેઠા રહીએ એની આપણી જરૂર નથી.
આપણે એવી રીતે રાહ જોઈને બેઠા રહેવાની જરૂર નથી, બરાબર. ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ્સ, આ અતિ ભયાનક સમસ્યા છે બંને, એ ભયાનક સમસ્યા માટે સરકાર એકલા હાથે એ ઉકેલ ગોતી લે અને એની રાહ જોઈ અને આપણે બેઠા રહીએ એવી આપણે જરૂર નથી. આપણે રાહ જોવાની જરૂર નથી. આપણે શું કરવાની જરૂર છે? ઈચ ઇન્ડિવિજ્યુઅલ એટલે પ્રત્યેક વ્યક્તિ, એક વ્યક્તિ દુનિયાનો, કારણ કે આ સમસ્યા એ પૃથ્વીની સમસ્યા છે, કોઈ એક દેશ માટેની સમસ્યા નથી, બરોબર છે. કારણ કે પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો અને આબોહવાની અંદર થતું પરિવર્તન એ કોઈ પર્ટિક્યુલર પ્લેસ માટેની વાત નથી, આ પૃથ્વી આખાની વાત છે. એટલે ઈચ ઇન્ડિવિજ્યુઅલ એટલે દરેક વ્યક્તિ, પ્રત્યેક વ્યક્તિ એટલે કે દુનિયાનો પ્રત્યેક વ્યક્તિ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ, એ બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે, બહુ મહત્વનો રોલ અદા કરી શકે એમ છે. બાય સિમ્પલી એડોપ્ટિંગ, બહુ સાદગી રીતે એડોપ્ટિંગ. એડોપ્ટ એટલે શું? તો કે અજમાવવું અથવા સ્વીકારવું. બહુ સાદગીથી સ્વીકારીને, બહુ સાદગીથી અજમાવીને, બહુ સાદગીથી અપનાવીને. શું અપનાવીને? અ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ, વધારે રિસ્પોન્સિબલ, જવાબદારીથી ભરપૂર, વધારે જવાબદારીથી ભરપૂર જીવન શૈલી જીવીને. યાની આપણી જે લાઈફસ્ટાઈલ આપણે જે જીવીએ છીએ એ જવાબદારી પૂર્વકની લાઈફસ્ટાઈલ જીવી અને આપણે એક મહત્વનો રોલ આ સમસ્યાઓના ઉકેલ માટે આપણે નિભાવી શકીએ છીએ. યાને તમે, હું, દરેક નાગરિક આ પૃથ્વી ઉપરના એ દરેકે દરેક જવાબદારી પૂર્વકની જીવન શૈલી જીવી અને આપણે આ બંને સમસ્યા જે પૃથ્વી ઉપરની સમસ્યા છે એમના ઉકેલ માટેનો રસ્તો આપણે ખુદ કાઢી શકીએ એમ છીએ. અને બિગિનિંગ વિથ, અને શરૂઆત કરી શકીએ આપણે બિગિનિંગ વિથ સમ લિટલ, બહુ નાના નાના જે રસ્તાઓ અપનાવી, બહુ નાના નાના ઉપાયો અપનાવી, એવરી ડે, દરરોજ માટે કંઈક નાની નાની પ્રવૃત્તિઓ કરી અને આપણે આના માટે આપણે બહુ મહત્વનો રોલ અદા કરી શકીએ એમ છીએ. જેમ કે અમુક દરરોજ માટેના ડૂઝ અને ડોન્ટ્સ છે. ડૂઝ એટલે તો કે જે કામ તમે કરી શકો, જે કામ તમારે કરવું જોઈએ, જે કામ તમારે કરવાનું જ છે, રાઈટ, એવા ઘણી વસ્તુઓની યાદી છે, બરોબર, જે તમે ન કરતા હોય પણ તમારે કરવું જોઈએ જેથી કરીને આ સમસ્યામાં ફાયદો થાય. અને ડોન્ટ્સ, અને અમુક કાર્યો એવા છે કે જે તમે કરો છો પણ ના કરવા જોઈએ, બરાબર છે. કારણ કે એ કામ કરવાથી આ બંને સમસ્યા વધે, એટલે એ કામ ન કરવા જોઈએ. તો અમુક એ પણ યાદી છે. એટલે દરરોજ માટે અમુક કાર્યોની યાદી એવી છે કે એક કાર્યોની યાદી એવી છે કે જે તમારે કરવું જોઈએ અને એક કાર્યોની યાદી એવી છે કે જે તમે અત્યારે એ કાર્યો કરો છો જે તમારે ન કરવા જોઈએ. તો ડૂઝ અને ડોન્ટ્સ બંને છે અને નાના પાયે આ રીતે શરૂઆત કરો, બરોબર. ઇટ્સ ધ ઓનલી રીઝનેબલ વે, રીઝનેબલ, વાજબી જેને કહેવાય, યોગ્ય જેને કહેવાય, આ એકમાત્ર યોગ્ય રસ્તો છે, આ એકમાત્ર વાજબી રસ્તો છે ટુ સેવ અવર પ્લાનેટ. આપણું જે આ પ્લાનેટ છે, આપણું જે ગ્રહ છે, પૃથ્વી ગ્રહ, એને બચાવવા માટે થઈને, એને બચાવી શકાય એ માટે થઈને આ એકમાત્ર યોગ્ય રસ્તો છે. બિફોર ઇટ ઇઝ ટુ લેટ, ટુ લેટ યાને ખૂબ મોડું થઈ જાય, અત્યંત મોડું થઈ જાય એની પહેલા આપણે આ જે યાદી છે ડૂઝ અને ડોન્ટ્સની, બરાબર છે, નાના નાના કાર્યની યાદી છે જે દરેક પ્રત્યેક વ્યક્તિ, બરાબર છે, એ નિભાવી શકે છે અને આ બંને સમસ્યાઓની અંદર પોતાનું યોગદાન આપી શકે એમ છે. બીજો પેરેગ્રાફ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ ટુ થિંક in terms of first reducing our emissions of CO2, carbon dioxide,
or carbon footprints are. It is important for all of us. આપણા તમામ માટે એ પહેલા તો એ બહુ મહત્વનું છે કે આપણે બધાએ થિંક કરીએ, વિચારીએ. કઈ બાબતનું વિચારીએ? તો કે ઇન ટર્મ્સ ઓફ એટલે ની બાબતનું કંઈક વિચારીએ. કઈ બાબતનું? ઇન ટર્મ્સ ઓફ ફર્સ્ટ રિડ્યુસિંગ એટલે શું? તો કે ઘટાડવું. શું ઘટાડવું? તો કે ઇમિશન્સ એટલે તો કે ઉત્સર્જન, રિલીઝ, ઉત્સર્જન. યાને માણસોની પ્રવૃત્તિ, આપણી પ્રવૃત્તિઓમાંથી ઉત્સર્જિત થતો કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બન ફૂટપ્રિન્ટ. બરોબર? એટલે ફૂટપ્રિન્ટ એટલે છાપ કયો, એની અસર કયો, કાર્બનની અસર કયો કે કાર્બનની છાપ. બરોબર? તો હવે પહેલા તો બહુ મહત્વનું છે કે આપણે તમામ વિચાર કરીએ કે ભાઈ ઘટાડો કેમ કરવો ઉત્સર્જનમાં, કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં અને કાર્બન ફૂટપ્રિન્ટના ઉત્સર્જનમાં ઘટાડો કઈ રીતે લાવવો એના વિશે વિચાર કરવો જોઈએ. પહેલી બાબત તો આ. હવે આ કાર્બન ફૂટપ્રિન્ટ છે શું? કાર્બન ડાયોક્સાઇડ તો ખબર હોય, પણ કાર્બન ફૂટપ્રિન્ટ છે શું? કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. હવે કાર્બન ફૂટપ્રિન્ટ છે એ સબસેટ છે. સબસેટ એટલે એક ભાગ જ છે. કેનો ભાગ છે? તો કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, યાને પર્યાવરણીય છાપ કે પર્યાવરણીય અસરનો એક ભાગ જ છે. હવે જો આ એક ભાગ છે પર્યાવરણનો જ, તો આ બને કેમ? આ કાર્બન ફૂટપ્રિન્ટને આપણે સમજવું કેમ? આ કાર્બન ફૂટપ્રિન્ટ આપણે કહેશું કેને? રાઈટ, કહેશું કેને એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો કે આ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ ઇમિશન્સ. હવે કાર્બન ફૂટપ્રિન્ટ છે ને, કાર્બન ફૂટપ્રિન્ટ એ ટોટલ સેટ છે. ટોટલ સેટ કેનો સેટ છે? કેનો ટોટલ છે? તો કે ગ્રીન હાઉસ ગેસનો. બરાબર? આ ગ્રીન હાઉસ ગેસ 10મા ધોરણની અંદર વિજ્ઞાનની અંદર આવી ચૂક્યો હોય શબ્દ તમારે. ગ્રીન હાઉસ ગેસ જે ઇમિશન્સ થાય, જે ઉત્સર્જિત થાય, ટોટલ કેનો ટોટલ? તો કે ગ્રીન હાઉસ ગેસનો ટોટલ. ગ્રીન હાઉસ ગેસનું જે ટોટલ ઉત્સર્જન છે કોના દ્વારા? કોઝ્ડ બાય એટલે ના દ્વારા થવું. કોના દ્વારા? તો કે 4 બાબતો દ્વારા. જો પહેલું છે ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા દ્વારા. બરોબર? બીજું છે ઇવેન્ટ યાને ઘટના કે પ્રસંગ દ્વારા. ત્રીજું છે પ્રોડક્ટ એટલે કે વસ્તુ દ્વારા. ચોથું છે પર્સન કે વ્યક્તિ દ્વારા. યાને 4 દ્વારા સંસ્થા, ઘટના કે પ્રસંગ, વસ્તુ કે વ્યક્તિ દ્વારા ગ્રીન હાઉસ ગેસનું જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જનનો ટોટલ સેટ, એને શું કીધું? કાર્બન ફૂટપ્રિન્ટ કીધું. બરોબર છે? કાર્બન ફૂટપ્રિન્ટ કીધું. ઓકે. હવે ગ્રીન હાઉસ ગેસ સંસ્થા દ્વારા થાય એ કીધું. બરોબર છે? કોઈ ઇવેન્ટ, ઘટના કે પ્રસંગ દ્વારા થાય એ કીધું. ઓકે. પ્રોડક્ટ વસ્તુ દ્વારા થાય એ કીધું. પર્સન વ્યક્તિ દ્વારા થાય તો પર્સન તો ભાઈ કરોડો, પ્રોડક્ટ કરોડો, સંસ્થા ભાઈ કરોડો છે, ઇવેન્ટ ઘટના પ્રસંગ બને એ કરોડો છે. તો હવે ગ્રીન હાઉસ ગેસીસ છે એનો જે ટોટલ લાગે છે એને કાર્બન ફૂટપ્રિન્ટ કીધું. બરાબર છે? હવે ગ્રીન હાઉસ ગેસીસ કેન બી ઇમિટેડ. હવે ગ્રીન હાઉસ ગેસ છે એ ઇમિટ થઈ શકે. ઇમિટ થવું એટલે શું? એમિટ થવું કે ઇમિટ થવું એટલે એ વાયુ કે ગેસ છોડવો અથવા બહાર આવવો. બરાબર? અથવા બહાર તરફ ફેંકાવો. હવે ગ્રીન હાઉસ ગેસ છે એ બહાર તરફ ફેંકાય છે કે બહાર નીકળે છે કે ઉત્સર્જિત થાય છે, આમ કહો તો ચાલે. તો થ્રુ ટ્રાન્સપોર્ટ. કેના દ્વારા થાય છે? તો કે પરિવહન દ્વારા થાય છે. એક બાબત આ.
તો પરિવહન તો ભાઈ સતત ચાલતી પ્રક્રિયા છે 24 કલાક. તો ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન, ગ્રીન હાઉસ ગેસ પર્યાવરણની અંદર ફેલાય છે કે ફેંકાય છે કે બહાર આવે છે, તો એ ટ્રાન્સપોર્ટ પરિવહન દ્વારા, લેન્ડ ક્લિયરન્સ વન નાબૂદી, બરાબર, વન નાબૂદી દ્વારા લેન્ડ ક્લિયરન્સ બોલાય, વન નાબૂદી. પછી છે ધ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, ખોરાકનું પ્રોડક્શન એટલે ઉત્પાદન, કન્ઝપ્શન એટલે વપરાશ. તો એ તો બે ટાઈમ છે ભાઈ, ખોરાકનું ઉત્પાદન થાય છે, વપરાશ થાય છે, સતત ચાલતી પ્રક્રિયા છે. ફ્યુલ્સ બળતણ દ્વારા, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ ઉત્પાદિત વસ્તુઓ દ્વારા, મટીરિયલ્સ કોઈ સામગ્રીઓ દ્વારા, જો આ બધા સ્પેલિંગ લખેલા છો, વુડ લાકડું, રોડ્સ રસ્તાઓ, બિલ્ડિંગ્સ ઇમારતો, સર્વિસીસ સેવાઓ, આ તમામમાંથી ગ્રીન હાઉસ ગેસ છે એ ઇમિટ થાય છે, બહાર આવે છે, યાને બહાર તરફ ફેંકાય છે, ઉત્સર્જિત થાય છે. અને આ બધામાંથી ઉત્સર્જિત થઈ અને એ ગ્રીન હાઉસ ગેસ એનો જે ટોટલ સેટ બને એને શું કીધું? કાર્બન ફૂટપ્રિન્ટ કીધું. બરાબર છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, હવે રિપોર્ટિંગ થાય ભાઈ, દર વર્ષે થાય, અહેવાલ રજૂ થાય. રિપોર્ટિંગ એટલે અહેવાલ, અને એની સિમ્પ્લિસિટી એટલે સાદગી. અહેવાલની સાદગી માટે ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ્ડ. હવે આને વ્યક્ત કેમ કરવાનું? ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ્ડ, આને વારંવાર આ રીતે વ્યક્ત કરવામાં આવે છે. કઈ રીતે વ્યક્ત કરવામાં આવે છે? તો કે ઇન ટર્મ્સ ઓફ ધ અમાઉન્ટ. અમાઉન્ટ એટલે તો કે અમાઉન્ટ યાને માત્રા, અમાઉન્ટ યાને માત્રા. બરાબર છે. હવે બે વસ્તુની માત્રા આપણે દર વર્ષે જણાવવી પડે, દુનિયાએ જણાવવી પડે ભાઈ. બરાબર છે. હવે એક તો કાર્બન ડાયોક્સાઇડની માત્રા, બરાબર છે, કે આટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, એ આપણે રિપોર્ટમાં લખવું પડે. અને ઇટ્સ ઇક્વિવેલન્ટ, અને એની જ સમકક્ષ, એને જ સમાન, કાર્બન ડાયોક્સાઇડ જેટલું જ સમાન ભાઈ, કાર્બન ડાયોક્સાઇડ જેટલું જ સમાન ગણવામાં આવે છે. એ શું છે? તો કે અધર ગ્રીન હાઉસ ગેસીસનું ઇમિટેડ, જે બીજા બધા ગ્રીન હાઉસ ગેસ જે ઇમિટ થયા છે, જે ઉત્સર્જિત થયા છે, જે વાતાવરણની અંદર ફેલાણા છે, એની માત્રા, એટલે એ બધા ગ્રીન હાઉસ ગેસીસનો જે ટોટલ લાગે એને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કીધું. રાઈટ? યાને ગ્રીન હાઉસ ગેસનો ટોટલ કયો તો એ જ, કાર્બન ફૂટપ્રિન્ટ કયો તો એ જ, અને એમની માત્રા, કાર્બન ડાયોક્સાઇડની માત્રા, આ બધું અહેવાલની અંદર સાદગીથી દર વર્ષે વ્યક્ત કરવું પડે છે કે આટલું પ્રમાણ. બરાબર છે, આટલું પ્રમાણ. અને દુનિયાના કયા દેશો છે એવા કે જે એક વર્ષ પછી બીજા વર્ષે ઘટાડો લાવે છે કે વધારો લાવે છે? ઘટાડો લાવે તો એને રિવોર્ડ આપવામાં આવે. બરાબર છે, એના વખાણ થાય ભાઈ. બરાબર. અને વધારો લાવે તો પછી એને જોગવાઈઓ કરવી પડે કે ભાઈ હવે અમે ઘટાડવા માટે કઈ કઈ વસ્તુ કરશું. આ દુનિયાના દેશોએ આવું બધું કરવું પડે તો આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ફૂટપ્રિન્ટ છે, એનું પ્રમાણ ઘટાડી શકાય. કારણ કે આ બધી પ્રવૃત્તિઓ તો આપણે કઈ બંધ નથી કરી શકવાના. બરાબર છે. તો એ તો આપણે કરવું જ જોશે. રાઈટ? તો પહેલા તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, એટલે વ્યવસ્થિત લખી શકો બધા વર્ડ. રાઈટ? જાજા શબ્દો છે આની અંદર, જાજા શબ્દો છે એટલે વ્યવસ્થિત રીતે શબ્દો લખી શકાય એ મુજબ સ્ક્રીનશોટ પાડી અને લખજો. બરાબર છે? કારણ કે આપણે સ્પીચમાં પણ આવી શકે, રાઈટ, એસેમાં પણ આવી શકે. બરાબર છે? તો એ તો 10 યુનિટ છે એમાં તો, રાઈટ, એસે, સ્પીચ, રિપોર્ટ, આ બધામાં તો 10 યુનિટ છે. બરાબર છે? એટલે એમાં આવી શકે. રાઈટ? એટલે તમે જરા વ્યવસ્થિત રીતે જોજો. ઓકે? બરાબર છે? આ બે પેરેગ્રાફ અહીંયા સુધી રાખીએ છીએ પહેલા પાર્ટમાં.
આને આનું રિવાઇઝ કરી અને ફરી પાછા 2 પેરેગ્રાફ આપણે લેશું. ઓકે, હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.